મિત્રો, જો તમને દારૂ, તમાકુ, સિગારેટ કે અન્ય કોઈ પણ જાતનું તમને જો વ્યસન હોય અને તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હોય અને તમને એમ લાગતું હોય કે મને કોઈ પણ જાતનો આ મારું જે કંઈ પણ વ્યસન છે તેના લીધે શરીરની અંદરમાં પ્રોબ્લેમ થશે, માની લો કે કોઈ તમાકુ ખાય છે તો ભવિષ્યમાં 5 વર્ષ 10 વર્ષ પછી એને માની લો કે મોઢામાં કેન્સર થાય છે. કોઈ વ્યક્તિને દારૂનું વ્યસન છે જેના લીધે ભવિષ્યની અંદરમાં એને કિડનીમાં પ્રોબ્લેમ થાય છે અને જો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હોય અને તમે હોસ્પિટલાઇઝ થાવ છો અને જો તમારા મનમાં એવું હોય કે આ ક્લેમ છે મને મળી જશે, તો આ ભૂલ ભરેલું છે. કોઈ પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની છે તમારા શરીરની અંદરમાં તમારી કોઈ પણ આવી વ્યસનના કારણે તમારા શરીરની અંદરમાં જો પ્રોબ્લેમ થશે અને તમારું શરીર બગડશે અને જો તમે હોસ્પિટલાઇઝ થશો તો કોઈ પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની છે આજે પણ નહીં અને ભવિષ્યમાં પણ નહીં, 5 વર્ષે 10 વર્ષે પણ તમને આ ક્લેમ મળવા પાત્ર નથી. તો આ વસ્તુ તમારા માઇન્ડમાં હોય તો તમે કાઢી નાખજો. આ કોઈ વસ્તુ સિવાય જો તમને કેન્સર થાય છે તો તમને ક્લેમ જરૂર મળશે, પરંતુ વ્યસનના કારણે જો એવું ડિસ્ચાર્જ સમરીની અંદરમાં લખેલું આવ્યું કે આ તમાકુ ખાવાના લીધે આને કેન્સર થયેલું છે તો તમારો ક્લેમ છે રદ થશે. અને જો ડિસ્ચાર્જ સમરીની અંદરમાં એવું લખેલું આવ્યું ડૉક્ટરનું કે આલ્કોહોલ લેવાના લીધે આના શરીરની અંદરમાં કિડનીમાં કે અન્ય ભાગોની અંદરમાં પ્રોબ્લેમ થયેલો છે તો તમારો ક્લેમ છે રિજેક્ટ થઈ શકે છે. મિત્રો, આપને આ વાતની કેટલી ખબર છે આપ કોમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો. કાંઈ પણ સહાયતા માંગતા હોય, કાંઈ પણ હેલ્પની જરૂર હોય તો પણ અમારા નંબર આપેલા છે, એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો પણ તમે અમને કોલ કરી શકો છો. અને વિડીયો છે અન્ય લોકોને આ માહિતી મળે એ માટે તમે ફોરવર્ડ જરૂર કરજો.